પોરબંદરમાં 16 ઇંચ જેટલા વરસાદ બાદ સમગ્ર શહેરમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। રાજીવનગર વિસ્તારમાં દિવાલ તોડી પાણીનો નિકાલ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી। શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી પ્રવેશતા ભારે નુકસાન થયું છે। અનેક ઘરોમાં મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો સહિત ફર્નિચર પાણીમાં ગરકાવ થયું છે। અત્યારના આપાતકાલની કામગીરી કરવાનું તંત્ર દ્વારા પ્રાંત અધિકારી અને નગરપાલિકા દ્વારા કામ ચાલુ છે અને લોકોને તકલીફ ન પડે એના માટે થઈને પાણીની એક્સિટ માટેનો અમારા પ્રયત્નો વહેલી સવારે 5 વાગ્યાથી ચાલુ છે। તો અગાઉથી જ ગઈકાલે કેમ દૂર કરી ખુલ્લા કરવામાં ના આવ્યા? ગઈકાલથી જ વરસાદ ચાલુ છે અને ગઈકાલથી બધી જગ્યાએ જે નીચાણવાળો વિસ્તાર આનાથી બી ખરાબ પરિસ્થિતિ છે ત્યાં નીચાણવાળા વિસ્તારમાં પણ કામગીરી ચાલુ હતી। 4 દાયકાઓ બાદ ફરી પોરબંદરે ક્યાંક પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પોરબંદરના રાજીવનગર સહિતના વીવીઆઈપી વિસ્તાર, રોકડિયા, હનુમાન, ખાપટ જેવા વિસ્તારો તમામ જગ્યાઓ પર જે ઘરોની અંદર 5-6 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે અને તે પાણીના નિકાલ માટેની જે જગ્યા હતી ત્યાં પેશકદમી કરી અને દિવાલો ઉભી કરી દેવામાં આવી છે। તે દિવાલો હટાવવાની કામગીરી અત્યારે ચાલુ વખતે વહીવટી તંત્રએ કરી છે। જો આ દિવાલો અને જે પેશકદમીઓ છે પહેલાથી જ દૂર કરવામાં આવી હોય તો આ સ્થિતિનું નિર્માણ ન થાય। અત્યારે સ્થાનિક લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરશું। શું સ્થિતિ છે અત્યારે? સ્થિતિ એવી છે કે આખા રાજીવનગરમાં પાણી ગોઠણની ઉપર છાતી સુધી ભરાઈ ગયેલા છે। લોકોની ગાડીઓ, કિંમતી ગાડીઓ ડૂબી ગયેલી છે, ઘર વખરી ડૂબી ગયેલી છે। સ્થાનિક લોકો રોષ ઠાલવી રહ્યા છે, શું કહેશો? અરે ભાઈ, જયારે આ રાજીનગરમાં અમે આટલા વર્ષ જયારે આ પેશકદમી થઈ ત્યારે પ્રોગ્રામ ઉભો થયો છે કેમ કે હવે આ પરિસ્થિતિ અમારા રૂપમાં પણ અંકલ 4 ફૂટના પાણી આવી ગયું, રોડ ઉપર તો 8 ફૂટ પાણી છે। તો આ પરિસ્થિતિ અમારે આવું ક્યાં છે? આ પરિસ્થિતિ અત્યારે લોકો જે છે તે લોકોના ટોળા પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। લોકો જે વિસ્તારની બહાર નીકળી રહ્યા છે। જો આ કામગીરી કરવામાં આવી હોય તો આ સ્થિતિનું નિર્માણ ન થાય।